કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એસ ટેકનિકલમાં। આજે હું તમને શીખવાડવાનો છું કે 7, 12, 8 અ કેવી રીતે કાઢવા અને તમારી જો કોઈ જમીન હોય તો તેના તમારે જૂના દસ્તાવેજ, જૂના તમારા ડોક્યુમેન્ટ એના હોય તે કેવી રીતે તમારે કાઢવા અને તમારા મોબાઈલથી માત્ર 5 મિનિટમાં નીકળી જશે। ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। 8, 12, 7, 12 કેવી રીતે આપણે કાઢવા, ગૂગલ પર જવાનું રહેશે। તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જવાનું રહેશે અને તેમાં જઈને એની આરઓઆર તમારે સર્ચ કરવાનું રહેશે। એટલે તમે સમજ કંઈક આવો ઇન્ટરફેસ ખુલી જશે। તેમાં જઈને તમારે એની આરઓઆર પર ક્લિક કરી દેવાનું છે। થોડુંક લોડ થશે। પછી તમારે આ બધી જે ઓપ્શન દેખાતા હોય, તમારે અહીં જો જમીન રેકોર્ડ જોવો હોય, પછી તમારે ફેરવીને અહીં જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય પર ક્લિક કરી દેવાનું છે। શહેરી હોય તો શહેરીના, જો તમારે જમીન જોવી હોય તો ગ્રામ્ય પર તમારે આવવાનું થશે। પછી તમારે સિલેક્ટ કરવું જોશે કે તમે કાઢવા માંગો છો। જો આપણે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માંગતા હોય તો તે સિલેક્ટ કરવાનું અને તમારે સર્વે નંબર પરથી એની માહિતી મેળવવી હોય તો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી પર ક્લિક કરવાનું। બધી વસ્તુ તમારે વાંચી લેવી। તમારે જે લગતું તમારે જોવું હોય, 7, 12, 8, 12 કાઢવા હોય તો અહીં આવશે ગા નંબર, ગા ન 7ની વિગત, તો 7, 12 નીકળશે। પછી 7, 12, પછી 8 અ બધું આપણે અત્યારે તમને આ એક વસ્તુ દેખાડીએ કે તમારી જો કોઈ જૂની જમીન હોય તો તમે કેવી રીતે જાણી શકો। તો તમારે નાવ ખાતા બાય ઓનર નેમ પર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને ડિસ્ટ્રિક્ટ તમારી જે હોય તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાની છે, જે ડિસ્ટ્રિક્ટ હોય તે। પછી તમારે લોડ થશે ને પછી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે। તાલુકો સિલેક્ટ કરી લીધો પછી તમારે તમારું વિલેજ, તમારું જે ગામ હોય તે ગામ સિલેક્ટ કરી લેવાનું। તમારે જો જેનું તમારે નામ સર્ચ કરવું, જેમ કે તમારે તમારા દાદા, પપ્પા કે કોઈ પણ વ્યક્તિનું તમારે એનું જો કોઈ જમીન છે કે નહીં તે ચેક કરવા માટે તેનું તમારે નામ લખવાનું રહેશે। તમારે ગુજરાતીમાં હશે એટલે ગુજરાતીમાં તમારે લખવાનું રહેશે। એટલે તમે એનું નામ લખી દેશો। પછી તમારું જે કેપ્ચર છે તે ફિલ કરી દેવાનું રહેશે। પછી ગેટ રેકોર્ડ પર ક્લિક કરશો એટલે એની સંપૂર્ણ વિગત તમારી સમક્ષ આવી જશે। તેના પર તમારે જે નામ તમારે લખતું હોય એ નામ પર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે એ ખાતા નંબર પર જો તમે ક્લિક કરી દેશો એટલે તમારી સમક્ષ એની સંપૂર્ણ વિગત આવી જશે। એ જ રીતે તમારે 7, 12, 8, 12 કાઢવા હોય તો પત્રક, પછી તમારે જૂના સ્કેન કરેલા 7, 12ની વિગત પર ક્લિક કરી દેશો, બરોબર। પછી તમારે તમારો ડિસ્ટ્રિક્ટ, તાલુકો, ગામ, પછી તમારો સર્વે નંબર અને કેપ્ચર નાખશો એટલે તમે એમ પણ ડાઉનલોડ કરી શકશો। બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો।